એવા ખોરાક લેવો. આયુર્વેદ ખાલી એક વ્યક્તિ નથી. સૌથી પહેલા ચારે વેદમાંથી પ્રજાપતિએ, 4 વેદ પછી આયુર્વેદ બનાવ્યો પ્રજાપતિએ. અને આ જ આયુર્વેદ સૂર્યનાથમાં આવ્યો. સૂર્યનારાયણે સ્વતંત્ર સંહિતા બનાવી, એનું નામ છે આયુર્વેદ સંહિતા. એના પછી ધન્વંતરીએ ચિકિત્સા તત્વ વિજ્ઞાન બનાવ્યું. એના પછી દિવોદાસે ચિકિત્સા દર્પણ નામનો ગ્રંથ બનાવ્યો. પછી કાશીરાજે દિવ્ય ચિકિત્સા કૌમુદી નામનો ગ્રંથ બનાવ્યો. પછી અશ્વિની કુમારોએ ચિકિત્સા તારતંત્ર નામનો ગ્રંથ બનાવ્યો. પછી નકુલે વૈદ્યક સર્વસ્વ નામનો ગ્રંથ બનાવ્યો. પછી સહદેવે વ્યાધિ સિંધુ વિમર્દન નામનો ગ્રંથ બનાવ્યો. પછી યમે જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ બનાવ્યો. પછી ચ્યવન નામના ઋષિએ જીવદાન નામનો ગ્રંથ બનાવ્યો. પછી જનકે યોગી સંદેહ ભંજન નામનો ગ્રંથ બનાવ્યો. પછી બુધે સર્વસાર નામનો ગ્રંથ બનાવ્યો. જાબાલ નામના ઋષિએ તંત્રસાર, જાજલી ઋષિએ વેદાંતસાર, પૈલ નામના ઋષિએ નિદાન તંત્ર, કરત નામના ઋષિએ સર્વધર તંત્ર અને અગસ્ત્ય ઋષિએ દ્વૈત નિર્ણય. આવા અમારા આયુર્વેદના ગ્રંથ છે.